જૂને મંગળવારે અમદાવાદમાં યોજાયેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટ માટે પડાપડી થઈ હતી। આઈપીએલની ફાઇનલ મેચ જોવા 300 થી 400 લોકો ટિકિટ વગર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા હતા। આ તમામ લોકોએ ટિકિટ વિના પોલીસ ચેકિંગનો પોઈન્ટ પણ પાર કરી દીધો હતો। આગળ જતા ટિકિટ સ્કેન કરવાના પોઈન્ટ પર તમામ લોકો ઝડપાઈ ગયા હતા અને પોલીસે તમામને નીચે લાઇનમાં બેસાડી દીધા હતા। આ સમયે કેટલાક લોકોને પોલીસે ખૂણામાં લાકડીથી તો કોઈક પોલીસ કર્મચારીએ હાથ અને લાત વડે માર મારીને બેસાડ્યા હતા। ત્યારબાદ બસમાં બેસાડીને સ્ટેડિયમ બહાર લઈ જવામાં આવ્યા હતા। જોકે ટિકિટ વિનાના કેટલાક લોકો પોલીસ કર્મીઓની ઓળખાણ ધરાવતા હોવાથી તેઓને જવા પણ દેવામાં આવ્યા હતા। તો બીજી તરફ સ્ટેડિયમની બહારની ભીડનો કાબૂમાં રાખવા પોલીસ હળવો બળપ્રયોગ પણ કર્યો હતો। 3 જૂને મંગળવારે અમદાવાદમાં યોજાયેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટ માટે પડાપડી થઈ હતી। આઈપીએલની ફાઇનલ મેચ જોવા 300 થી 400 લોકો ટિકિટ વગર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા હતા। આ તમામ